જો દોસ્તો વરસાદ ઝરમરિયો આવી રહ્યો છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો અમારા મહાવીરભાઈ ધૂળનો ઘર બનાવી રહ્યા છે। એક માળનો ઘર બનાવે છે કે બે માળનો મહાવીર? મંદિર મંદિર હમણાં તું કે ઘર બનાવો છો? મંદિર પછી ઘર। હા, મંદિર બનાવે બરોબર। તો મહાવીરભાઈ મંદિર બનાવે છે, તમે જોઈ રહ્યા છો દોસ્તો। મારું કાચબા વાળા તો મહાવીરભાઈ જો મંદિર જબરદસ્ત બનાવી રહ્યા છે અને આ બાજુ નાની નાની દિવાલ કરી રહ્યા છે અને મહાવીરભાઈ ખૂબ મહેનતી છે। તમે જુઓ આ દિવાલ છે, આ મંદિર છે અને દરવાજો કઈ જગ્યા મંદિર બાજુ? મંદિર હે દરવાજો હવે આવશે અને મહેનત તો મહાવીરભાઈની ચાલુ છે। તમે જુઓ આ ચારકો દિવાલ આ બાજુ આવશે અને આ મંદિર। શું કેવો મહાવીરભાઈ, તમારે શું કેવો છે? મહાવીરભાઈ બોલતા કેમ નથી? કેમ કે અત્યારે કામ ચાલુ છે, દિવાલનું આ બાજુ કામ ચાલુ છે, મંદિરનું કામ થઈ ગયું છે અને આ બાજુ આવશે દરવાજો આવશે। જો મહેનત ખૂબ મહાવીરભાઈ કરી રહ્યા છે। જો દોસ્તો આ દિવાલ આ બાજુ આ જગ્યા ખૂણો પડ્યો છે, આ દિવાલ સીધી આમ ગઈ છે અને મહાવીરભાઈ આટલા સુધી પગ્યા છે। આ જગ્યાથી આમ દિવાલ આવશે અને આ બાજુ આવશે દરવાજો। આ ખરેખર બચપણમાં ખરેખર મજા અલગ છે। અત્યારે મહાવીરભાઈનો બચપણ છે જોરદાર છે। વરસાદ વર્યો હતો અને ઝરમરિયા છોટા આવ્યા હતા અને એક સમય એવો હતો કે અમે આવી રીતે નાના હતા, ઘર બનાવતા અને બચપનની મજા ખરેખર અલગ હતી। તો દિવાલ ચારેકોર તમે જોઈ રહ્યા છો દોસ્તો, દિવાલ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મહાવીરભાઈ કમ્પ્લીટ બનાવી નાખી છે અને હવે આ બાજુ તળિયાનો પ્લાસ્ટર થઈ રહ્યો। જોયો આ તળિયાનો આ મંદિર છે અને મકાન તમારે કઈ જગ્યાએ બનાવવાનું છે? મકાન આ તો મંદિર આવી ગયું છે, એની બાજુમાં મકાન બરોબર। જો પ્લાસ્ટર થઈ રહ્યો છે, જબરદસ્ત મહાવીરભાઈનો કામ છે। જુઓ આ મંદિર છે, મંદિરનો દરવાજો હજી આવ્યો નથી, દરવાજો હવે ખોલવાનો હોય ને। જો આ પ્લાસ્ટર જો એકદમ કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયો છે અને મહેનત તો તમે જોઈ રહ્યા છો, મહાવીરભાઈની મહેનત તો જબરદસ્ત ચાલુ છે। અને આ ચારેકો દિવાલ છે કે ના દોસ્તો, તમે જોવો છો એ દિવાલની આ બાજુ આ ગેટ છે, જોઈ લો આ ગેટ છે। ગેટ પણ મહાવીરભાઈ જબરદસ્ત ગેટ બનાવ્યો છે અને મહેનત તો પૂરી એકદમ કમ્પ્લીટ ચાલુ છે મહાવીરભાઈની। જુઓ શું બચપણ છે ખરેખર। એક સમય પણ અમારો આવો હતો બચપણમાં, અમે આવો આના કરતો પણ ઘર સારો બનાવતા। આ શું બનાવે આવ્યો? જો આ ગેટ છે, ગેટમાંથી ડાયરેક્ટ સીધો અહીંયાથી નીકળી શકાય। જો મહાવીરભાઈ મસ્ત બનાવ્યું છે અને ચાલો હું મંદિરનો એક દરવાજો કરી નાખું કમ્પ્લીટ। તો મંદિરનો આ બાજુ દરવાજો મહાવીરભાઈ કે તમે કરી નાખો, તો દરવાજો તમે જો દોસ્તો હું કર્યો છું। આટલો નાનો એક દરવાજો આવશે, આ દરવાજો આ દરવાજો થઈ ગયો, આ દરવાજો થઈ ગયો કમ્પ્લીટ જોઈ રહ્યો છો દોસ્તો। હવે એને બેહાડવાના છે પોરો બેહાડવાના છે। તો પોરો અમારા મહાવીરભાઈ ગોતવા ગયા છે, પોરો મળ્યો, તો પોરો મળી ગયો છે અને આ જગ્યાએ પોરો બેહાડવાના છે। વિધિ કમ્પ્લીટ કરીને પોરો બેહાડશો। તો મહાવીરભાઈ લાયા પોરો બેહાડશો। તો આમાં પોરો બેહી ગયા છે, તો જોઈ લો દોસ્તો પોરો બે ગયા છે ને હવે આ બાજુ મહાવીરભાઈ ઘર બનાવે છે, પોતાનો ઘર, અને આ બાજુ પોરાનો મંદિર, આ પોરાનો મંદિર। તો આ જગ્યા ઘર બનાવવાનો હતો તો મહાવીરભાઈ કે આ જગ્યા ખૂબ ખાલી છે, તો આ જગ્યા ઘર બનાવે છે। પાયો ખોદવાનું કામ ચાલુ છે અને આ બાજુ મકાન બનાવશે મહાવીરભાઈ। જો ચેકડી એકદમ સીધી પડી ગઈ છે, તો મકાનનો કામ મહાવીરભાઈનો જો આ બાજુ ચાલુ છે। મંદિર આ બાજુ સામે મંદિર છે, પોરાનો મંદિર છે અને જો આ મહાવીરભાઈ આ બાજુ હુડલીનું મકાન બનાવ્યા અને જબરદસ્ત પોતાનો કે મકાન બનાવવાનો છે। કેટલા રૂમ બનાવવાના છે? એક રૂમ, એક રસોડો, એક ઓહરી, એક સંડાસ બાથરૂમ અને આ બાજુ ટોંકો પાણીનો। સંડાસ બાથરૂમ કે બાજુ કરવાના છે? સંડાસ બાથરૂમ આ બાજુ કરવાના છે
અને આ બાજુ આપણે રૂમ બનાવેલો, એક રૂમ બનાવવાનો છે, રસોડો અને ઘર છે બાજુ, મંદિરની બાજુમાં છે. વહેલો ઉઠીને પણ પોતે આવી શકે છે. સવારના વહેલો ઉઠશે એટલે ડાયરેક્ટ સીધા પુરાના દર્શને થઈ શકે. શું કહો દિલીપ કા, શું કહો તમારે? હે બોલો. તો દિલીપ કુમાર જો મૂંઝાને બેઠા છે. કેમ કે દિલીપ કુમાર મૂંઝાને એમ બેઠા છે કે પોરો આ મંદિર પોરો બેહાડ્યા છે. મહાવીરભાઈએ પોરો બેહાડ્યા છે અને દિલીપભાઈ એટલે મૂંઝાને બેઠા છે કે પોરાની વિધિ કરી નથી. આ પોરા બેહાડ્યા તો વિધિ કરવી પડે કમ્પ્લીટ. તો મહાવીરભાઈ એમને ડાયરેક્ટ બેહાડ્યા છે. દોસ્તો જો મહાવીરભાઈનો એક મકાન કમ્પ્લીટ બની ગયો છે અને મંદિર છે બાજુમાં કમ્પ્લીટ બની ગયો છે. અને તો આજે જ મુહૂર્ત છે મકાનને રહેવા માટે, આજે જ મુહૂર્ત છે. તો આજે મુહૂર્ત છે. તો તમે બધા પણ, તમને બધાને હાર્દિક આમંત્રણ છે. તો તમે પધારજો. અને મહાવીરભાઈ આજે મકાનનો મુહૂર્ત છે તો તમે શું રાખ્યું જમવા માટે? લાડવા. તો દોસ્તો જો લાડવા મહાવીરભાઈ બનાવ્યા છે. તો લાડવા ખાવા હોય તમારે મહાવીરભાઈના હાથના અને મુહૂર્તના કમ્પ્લીટ તૈયાર છે. અને આજે વાસ્તો હોય તો તમે જરૂર આવજો. અને અત્યારે તમે આવી શકો છો. જો પહેલાં તો મહાવીરભાઈએ તમે જો પોરાને લાડવા ચડાયા છે. પહેલાં પોરાને લાડવા ચડાયા છે. મહાવીરભાઈ લાગે રહ્યા પગે. આજે જ વાસ્તો છે મહાવીરભાઈને. જો લાડવા બની ગયા છે. તો બધા ભાવભરી આમંત્રણ જરૂર પધારજો. વિડીયો ગમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.